નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર લઈને આવી ગયા છે ગાલા એસાઇનમેન્ટ બુક 2025. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 એની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ ઈ નો પાર્ટ 2 લઈને આવી ગયા છે. પાર્ટ 1 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો 2 દાખલાઓ જોયા. અહીંયા આપણો દાખલા નંબર 42 અને 43 આપણે પાર્ટ 1 ની અંદર જોઈએ. અહીંયા દાખલા નંબર 44, 45 અને 46 આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ગયું છે, જે 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે, જે 290 રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુકે આ વખતે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે કે જેની અંદર તમે મોબાઈલની અંદર તમારું ગાલા એસાઇનમેન્ટ બુક 2025 પીડીએફ સ્વરૂપે જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે જોવા માટે ગાલા એસાઇનમેન્ટ બુકના પહેલા પેજની પાછળ એક QR કોડ આપેલો છે. એ તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો રહેશે અને એની અંદર થોડી જાજી માહિતી ફિલઅપ કરવાની રહેશે, એટલે પીડીએફ સ્વરૂપે તમને મટીરિયલ મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે નવનીત પ્રકાશને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે, જે આપણને આકર્ષક ઓફર સાથે ડિસ્કાઉન્ટ સાથે મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડિસ્કાઉન્ટ સાથે મેળવવા માટે આપણે ગાલા એસાઇનમેન્ટ બુક અને 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો 15% ડિસ્કાઉન્ટ, એમાં પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV15. જ્યારે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો એની ઉપર 20% ડિસ્કાઉન્ટ, એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. અપેક્ષિત અને ગાલા એસાઇનમેન્ટ બુક મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર કે ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે આપણે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની પણ ખરીદી કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવી છે આપણે પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર કોઈ પણ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. એનો સેક્શન 24 ગુણનો છે, પ્રત્યેકના 8 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 42 થી લઈને 46 પ્રશ્નો, પરંતુ આપણે 42 અને 43 પહેલા ભાગની અંદર જોઈ નાખ્યો છે. અહીંયા પ્રશ્ન નંબર 44, 45 અને 46 આપણે જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 44 ની. તો વિદ્યાર્થી મિત્રો, વિરાટ અને અનુ અને ધોની 3 ભાગીદારો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિરાટ, અનુ અને ધોની 3 ભાગીદારો જે છે એનું મૂડીનું પ્રમાણ કેટલું? તો કે પાછળના સરખા મીંડા આપણે કાઢી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, 20, 12 અને 8. તો 20/12/8 લઈ શકાય. પરંતુ આ પ્રમાણને નાનું કરવું હોય તો આને 4 વડે ભાગાકાર થઈ શકે. 4 વડે ભાગાકાર કરીએ તો 20 અહીંયા 20 ને 4 વડે ભાગાકાર કરો એટલે 5, 4 પંચા 20. 12 ને 4 વડે ભાગાકાર કરો એટલે 3, 12 તેરી 4 તેરી 12 અને 8 ને 4 વડે ભાગાકાર કરો એટલે 2. એટલે અહીંયા આપણું મૂડીનું પ્રમાણ જે છે એ આપણને મળ્યું 5/3/2, જે આપણું હવે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ગણશું. તારીખ 31/3/2017 ના રોજ નીચે આપેલા પાકા સરવૈયા પરથી નીચે મુજબ છે. તો 31/3/2017 નું પાકું સરવૈયા આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેણદારો જે છે એ લેણદારો તમારે લખવાના થશે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. કામદાર વળતર અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું કહેવાય એટલે મૂડી દેવામાં જ રાખવાનું. પ્રોવિડન્ટ ફંડ પણ દેવું કહેવાય એટલે એને પણ મૂડી દેવામાં રાખવાનું. મૂડી ખાતા અહીંયા નામ બાય મિસ્ટેક અલગ આવી ગયેલા છે. તો અહીંયા વિરાટ, અનુ અને ધોની 3 ભાગીદારો આપણને વિરાટ, અનુ અને ધોની 3 ભાગીદારો કીધા.
તો એની મૂડી 2,01,20,000 અને 80,000 છે. તો મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. આ મૂડી દેવાની વાત થઈ. ત્યાર પછી મિલકત લેણામાં પાઘડી આપી. પાઘડી જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. પાઘડી ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે કેમ કે જૂની પાઘડી કહેવાય. જમીન મકાન પેટર્ન યંત્રો દેવાદાર ગાલખાત અનામત અને સ્ટોક, આ સ્ટોક સુધીની બધી મિલકત લેણામાં અને બેંક એ રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવાની. ઉપરની તારીખે ધોની નિવૃત્ત થાય. વિદ્યાર્થી મિત્રો જોજો, કોણ નિવૃત્ત થાય? ધોની, એટલે નિવૃત્તિનો દાખલો છે. ભાગીદારોએ એવું નક્કી કર્યું કે વિરાટ અને અનુ નું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2:3 રાખવું. ચાલો, તો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપ્યું એટલે લાભનું પ્રમાણ આપણે શોધવું પડશે. પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 80,000 રૂપિયા. આ વિદ્યાર્થી મિત્રો નવી પાઘડી છે. પાઘડીનું મૂલ્યાંકન 80,000 રૂપિયા કર્યું તો આપણે પાઘડી માંથી નિવૃત્ત ભાગીદારના પાઘડી શોધી અને એ ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચી દેવું. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરી અહીંયા. વિરાટ, અનુ અને ધોની 3 ભાગીદારો, એનો જૂનો ભાગ આપણને 5:3:2 આપવામાં આવ્યો 10. નવો ભાગ આપણને આપવામાં આવ્યો 2:3 અને ધોની નિવૃત્ત થાય એવું કહેવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ થયા 5. તો લાભ મેળવવા માટે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા વિરાટનું મેળવીએ. વિરાટ બરાબર 5/10. એમ લાગશે કે 6 લખી નાખ્યા. 5 માઇનસ 2/5/10 લઈએ તો અહીંયા 1 વડે અને અહીંયા 2 વડે. 10 એકા 10 ને 5 દુ 10. 5 એકા 5, 2 માઇનસ 2, ઓલા 2 એટલે 4. તો 1/10. અહીંયા લઈએ અનુ. વિદ્યાર્થી મિત્રો લાભનું સૂત્ર આપણું ખોટું લેવાનું છે. નવો ભાગ માઇનસ જૂનો ભાગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આને કેન્સલ આપી દઈએ અને આપણે લાભનું સૂત્ર, ત્યાગનું સૂત્ર આપણને પ્રવેશના દાખલા ગણતા થાય એટલે યાદ આવી ગયું. પણ લાભનું સૂત્ર આવશે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિરાટ જે છે એનો નવો ભાગ 2/5 માઇનસ 5/10 બરાબર છેદમાં આવ્યા 10. 2 વડે અને 1 વડે 2 2 4 5 એકા 5 બરાબર -1/10. તો આ ભાગીદારને ત્યાગ થયો. જે વિદ્યાર્થી મિત્રો જે ભાગીદારને ત્યાગ થાય એ ભાગીદાર નિવૃત્ત ભાગીદારની સમાન ગણાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અનુનું લઈએ તો 3/5 માઇનસ 3/10 બરાબર છેદમાં આવ્યા 10. 2 અને 1 વડે 3 દુ 6, 3 એકા 3 બરાબર 3/10. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગીદારને લાભ થયો. અહીંયા જોઈએ તો ભાઈ પાઘડીનું મૂલ્યાંકન 80,000 રૂપિયા કર્યું આપણને એવું કીધું. વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 2 એની અંદર પાઘડીનું મૂલ્યાંકન 80,000 રૂપિયા કર્યું. એમાં નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધીએ તો ધોનીના ભાગની પાઘડી બરાબર 80,000 ગુણ્યા 2/10 બરાબર 16,000. ત્યાર પછી વિરાટ તે શું કર્યો? ત્યાગ. તો વિરાટના ત્યાગના ભાગની પાઘડી બરાબર 80,000 ગુણ્યા 1/10 તો 8,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમ નોંધ આપણે લખીએ તો
અહીંયા નિવૃત્તિની અંદર એક જ આમનું છે, લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો લાભ લેનાર એ ચાલુ ભાગીદારો હોય, ત્યાગ કરનાર એ નિવૃત્ત ભાગીદાર હોય. તો પણ અહીંયા એક ભાગીદાર એવો છે કે જે પેઢીમાં ચાલુ રહેવાનો છે છતાં પણ એ ત્યાગ કરે છે. તો જે ભાગીદાર વિદ્યાર્થી મિત્રો ત્યાગ કરતો હોય તો એ નિવૃત્ત ભાગ નથી થતો, પરંતુ એ નિવૃત્ત ભાગીદારની સમાન ગણાય. તો અહીંયા બે ભાગીદારો જે છે એની પાઘડી આપણે શોધવામાં આવી, તો એની આપણે આમનોંધ કરીએ તો આમનોંધ એવી થાય કે લાભ લેનાર ભાગીદાર અનુ છે, તો અનુના મૂડી ખાતે ઉધાર, અનુના મૂડી ખાતે ઉધાર તે વિરાટના મૂડી ખાતે તે કોણ ભાગીદાર છે? ધોની, ધોનીના મૂડી ખાતે. તો ભાઈ વિરાટની 8,000 પાઘડી આપણે શોધી અને ધોનીની 16,000. તો બંનેનો સરવાળો કરીએ તો 16 ને 8 24,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. તો અહીંયા ત્રીજા હવાલા ઉપર જઈએ. પેટન્ટ જે છે, પેટર્નના 60,000 રૂપિયા ચાલુ વર્ષના ચૂકવેલા છે, જે કુલ 4 વર્ષ માટે છે. 60,000 ભાગ્યા 4 કરીએ એટલે 15,000 આવે. તો પેટર્નમાં 15,000 નો ઘટાડો કરવાનો, તો હવાલા નંબર 3. યંત્રની કિંમતમાં 10% ઘસારો માંડી વાળો, તો યંત્ર ઉપર ટીક કરવાનો, હવાલા નંબર 4. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજો અને ચોથો હવાલો જોઈ કાઢ્યો. હવાલા નંબર 5, દેવાદારોમાંથી 3,000 ઘાલખાદ માંડી વાળો, દેવાદારો ઉપર ટીક કરજો, હવાલા નંબર 5. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દેવાદારમાંથી 3,000 ઘાલખાદ માંડી વાળીએ તો અહીંયા ધોનીને 2,000 ચૂકવવાના, 20,000 ચૂકવી આપવા. તો ધોનીને 20,000 ચૂકવીએ તો એની ડાયરેક્ટ 2 અસર આપીએ. ધોનીને ચૂકવીએ એટલે રોકડ જાય, તો રોકડ ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્ટોકની બજાર કિંમત 54,000 રૂપિયા, તો સ્ટોક ઉપર ટીક કરી દઈએ, હવાલા નંબર 7. ને વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. તો ભાઈ જૂની પેઢીની મૂડી કેટલી? 4 લાખ. તો નવી પેઢીની મૂડી રાખવાનું કીધું છે એટલી જ તે, એને તો બાકી આગળ લઈ ગયા તરીકે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપી દેવાય અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી નખાય. તો કયા પ્રમાણમાં રાખવાની? તો કે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે, જે જરૂરી હવાલો બેંક ખાતા દ્વારા આપવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા હવાલાની વાત આપણે છેલ્લે કરીશું, પરંતુ અત્યારે આપણે હવાલા બધા પૂર્ણ થઈ ગયા. તો પુનઃમૂલ્યાંકન ખાતું, રોકડ ઓબ્લિક બેંક ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું બનાવી લઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપ્યું છે તો એની ઉધાર અને જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતા આપ્યા તો એની પણ ઉધાર અને જમા બાજુ. 3 ભાગીદારો વિરાટ, અનુ અને ધોની. વિરાટ, અનુ અને ધોની. ત્યાર પછી રોકડ બેંક ખાતું, એની ઉધાર અને જમા બાજુ. પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણા બાજુ આવે, ઉધાર જમા ન આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆતમાં આપણને આપેલા છે લેણદારો 16,000. તો લેણદારો આપણે 16,000 રૂપિયા લખી નાખીએ. કારીગર નફા, કારીગર વળતર, અનામત એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો પહેલા આપણે લેણદારો મૂડી દેવામાં લખી આવીએ. લેણદારો લખીએ 16,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કારીગર વળતર અનામત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 12,000 રૂપિયા 5:3:2 ના પ્રમાણમાં વહેંચવા. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ કારીગર વળતર અનામત
તો કારીગર વળતર અનામત જે છે એ 12,000 રૂપિયા 5:3:2 ના પ્રમાણમાં વેચીએ તો ભાઈ આવશે 6,000. 3 ભાગ પાડો તો 12 તેરીને 3600 અને 2 ભાગ પાડો તો 2400. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કારીગર વળતર અનામત વેચાઈ ગયું. કામદાર નફા ભાગ ભંડોળ 30,000 અને પ્રોવિડન્ટ ફંડ 45,000 રૂપિયા મૂડી દેવામાં લખવાનો. કામદાર નફા ભાગ ભંડોળ અને પ્રોવિડન્ટ ફંડ 30,000 અને 45,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આપણને આપેલું છે મૂડી વિરાટ, અનુ અને ધોનીની 2,00,000, 1,20,000 અને 80,000. મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો ભાઈ મૂડી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 2,00,000, 1,20,000 અને 80,000. વિદ્યાર્થી મિત્રો મૂડી દેવા બાજુનો પાઠ પૂરો થયો. હવે મિલકત લેણામાં જઈએ તો પહેલી આપી પાઘડી 40,000 પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર વેચી દેવાય. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ પાઘડી આપેલી છે આપણને 40,000 રૂપિયા. તો એમાં આપણે ભાગડીની વેચણી કરીએ તો આપણે આવી 20,000 રૂપિયા, 12,000 અને 8,000. તો અહીંયા 5:3:2 ના પ્રમાણમાં પાઘડી વેચાણી. ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે આપણને આપેલું છે જમીન મકાન. જમીન મકાન આવશે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. જમીન મકાન 2,00,000 રૂપિયા. એની સાથે સાથે આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો શું તો કે ભાઈ પેટર્નની ત્રીજો હવાલો તો કે ભાઈ પેટર્નની 60,000 ચાલુ વર્ષે ચૂકવેલ છે કુલ 4 વર્ષ માટે. તો ભાઈ પેટર્ન લઈ લઈએ. પેટર્ન 60,000 રૂપિયા 4 વર્ષ માટે છે તો ઘટાડો થશે, માંડવાળ કરવી પડે. કેટલાનો ઘટાડો થાય તો કે 1 વર્ષનો 15,000 ઘટાડો એટલે એવા 45,000. હાલો પેટર્ન લખશું આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, કેમ કે ઘટાડો થાય મિલકતની કિંમતમાં તો પુનઃમૂલ્યાંકન ઉધાર જેટલો ઘટાડો થયો એટલો લખવાનો. ત્યાર પછી આવા યંત્રો 80,000 રૂપિયા. યંત્ર ઉપર હવાલો છે ચોથો, 10% ઘસારો ગણવાનો. તો યંત્રો મિલકત લેણામાં 80,000 રૂપિયા માઇનસ ઘટાડો અથવા તો ઘસારો 8,000 એટલે આવ્યા 72,000. ઘટાડાની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું યંત્રો 8,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે દેવાદારો 35,000, ઘાલખાદ અનામત 5,000. એની ઉપર હવાલો છે દેવાદારમાંથી 3,000 ઘાલખાદ માંડી વાળો. તો અહીંયા આપણે મિલકત લેણામાં લખીએ દેવાદારો 35,000 એમાંથી માઇનસ ઘાલખાદ 3,000 રૂપિયા ગણીએ તો આપણા એવા 32,000. આપણી પાસે ઘાલખાદ અનામત હતી 5,000 તો એમાંથી આપણે 3,000 રૂપિયા ઉપયોગ કરી લઈએ તો હવે 2,000 ઘાલખાદ અનામત વધે તો એને પુનઃમૂલ્યાંકનની ઉધાર જમા બાજુ પર જવા દઈશું. ઘાલખાદ અનામત 5,000 હતી એમાંથી 3,000 બાદ કરી ઘાલખાદ એટલે નુકસાન બાદ કર્યું અનામતમાંથી એટલે આપણી પાસે વધ્યા 2,000. આગળ વાત કરીએ આપણે સ્ટોક 53,000. સ્ટોકની બજાર કિંમત 54,000. તો ભાઈ સ્ટોક લખવાનો મિલકત લેણામાં. સ્ટોકની કિંમત ચોપડે છે 53,000 અને એની બજાર કિંમત છે 54,000 એટલે વધારો થયો. વધારો 1,000 નો થાય તો અહીંયા 54,000 રૂપિયા 1,000 નો વધારો લખાય પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. સ્ટોક 1,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને આપ્યું બેંક લખાય રોકડ ઓબ્લિક બેંક ખાતાની
ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 40,000 રૂપિયા બેંક છે, 40,000 રૂપિયા બેંક લખીએ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પાકું સરવૈયું પૂરું થઈ ગયું એટલે હવે હવાલા ઉપર આવીએ. વિરાટ અને અનુ નફા નુકસાનનું નવું પ્રમાણ 2:3 રાખવું. પાઘડીનું મૂલ્યાંકન કર્યું 80,000. ભાઈ નવું નફા નુકસાનનું પ્રમાણ તો આપણે લાભ જૂનું નવું આપ્યું એટલે લાભનું મેળવી લીધું, પણ પાઘડીનું મૂલ્યાંકન 80,000 કર્યું એટલે આપણે ગણતરી કરી. પાઘડીનું મૂલ્યાંકન 80,000. ધોનીના ભાગની પાઘડી આપણે શોધી, નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી, કેમ કે ધોની નિવૃત્ત થાય તો 16,000 આવી. 16,000 પાઘડીને લાભના પ્રમાણમાં વેચવા ગયા તો એક ભાગીદારે ત્યાગ કર્યો એટલે એના ત્યાગના ભાગની પાઘડી આપણે શોધી તો 8,000 આવી. એક ભાગીદારને લાભ થયો તો આપણે એની આમનોંધ લખી. લાભ લેનાર ભાગીદાર એટલે કે અનુના મૂડી ખાતે ઉધાર અને ત્યાગ કરનાર વિરાટ અને ધોની. જે ભાગીદાર ચાલુ હોય અને ત્યાગ કરતો હોય તો એ નિવૃત્ત ભાગીદારની સમાન ગણાય એટલે એને પણ પાઘડી આપવી પડે. એટલે અહીંયા વિરાટની પાઘડી આવી અને ધોની તો નિવૃત્ત થાય છે એટલે એની જ પાઘડી આપણે આપવાની જ હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમનોંધ થાય અનુના મૂડી ખાતે ઉધાર. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખવાનું વિરાટના મૂડી ખાતે અને ધોનીના મૂડી ખાતે. વિરાટના મૂડી ખાતે અને ધોનીના મૂડી ખાતે રકમ લખવાની. અનુના ખાનામાં 8,000 અને કેટલી છે 16,000. 8,000 અને 16,000. અહીંયા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું અનુના મૂડી ખાતે રકમ લખવાની. વિરાટ અને ધોનીના ખાનામાં 8,000 અને 16,000. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીંયા પેટર્ન 60,000 રૂપિયા આવી ગયું. યંત્રો પર આવી ગયું, દેવાદારો પર આવી ગયું, ધોની પણ આવી ગયું. ધોનીને 20,000 રૂપિયા ચૂકવવાના. ધોની નથી આવ્યો, 20,000 ચૂકવવાના. બે અસર રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું રોકડ બેંક. ધોનીને ચૂકવવા એટલે રોકડ બેંક. ધોનીને કેટલા ચૂકવવાના તો કે 20,000. રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ ચૂકવીએ એટલે રોકડ જાય તો ધોનીના મૂડી ખાતે 20,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે અહીંયા સ્ટોકની બજાર કિંમત 54,000. 7મો હવાલો પણ આવી ગયો. 8મો હવાલો કીધો છે કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી. તો કે ભાઈ જૂની પેઢીની કુલ મૂડી કેટલી 4 લાખ રૂપિયા. તો ભાઈ એટલી જ રાખવાની વાત કરે છે તો એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ જૂની પેઢીની 4 લાખ રૂપિયા મૂડી છે એટલી જ મૂડી આપણે નવી પેઢીમાં રાખવી. તો નવી પેઢીમાં રાખવા જઈએ અને આ મૂડી વિરાટ અને અનુ તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં લાવશે. નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું 2:3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂડી રાખવાની વાત કરે એટલે મૂડી રાખવી છે તો અહીંયા લખા છે મૂડી. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડી. વિરાટ અને અનુ બે ભાગીદારો છે, એમની મૂડી જૂની મૂડી જેટલી રાખવી એટલે જૂની મૂડી કેટલી હતી આપણી પાસે 4 લાખ. તો એ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખીએ. નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું 2:3. તો 2:3 ના પ્રમાણમાં રાખો તો 1,60,000 અને 2,40,000. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખીએ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા 1,60,000 અને 2,40,000. ચાલો આગળ વાત કરીએ તો અહીંયા લગભગ આપણી જે અસરો આપવાની હતી એ અસરો બધી જ અપાઈ ગઈ. તો બાકીના જરૂરી હવાલા છે એ બેંક ખાતે નાખવાના રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો આવ્યા 23,000. આ બાજુ લઈ લઈએ 23,000. એમાંથી 3,000 બાદ કરીએ એટલે આપણી પાસે વધ્યા 20,000.
તો 20,000 એ આપણી આવી ખોટ. તો અહીંયા આવ્યો વિરાટ, અનુ અને ધોની. વિરાટ અને અનુ, ધોની 3 ભાગીદારો વચ્ચે વહેંચીએ એટલે 5 જૂના પ્રમાણમાં વહેંચાય એટલે 5:3:2 તો 10,000, 6,000 અને 4,000. ખોટ લખ્યા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે. પુનઃમૂલ્યાંકનની ઉધાર નહીં પણ પુનઃમૂલ્યાંકન ખાતે લખવાનું. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 10,000, 6,000, 4,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે અહીંયા ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો પેલા નિવૃત્ત ભાગીદારનું કરાય. તો નિવૃત્ત ભાગીદાર કોણ? ધોની. ધોનીનું ખાતું બંધ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 80,000 પ્લસ 2,400 પ્લસ 16,000 98,400. 98,400 આપણે જમા બાજુ લઈ આવીએ, ઉપરની રકમ માઇનસ કરીએ એટલે 8,000, 20,000 ને 4,000 એટલે આવ્યા 66,400. તો 66,400 એ થઈ ધોનીની લોન. ધોનીની લોન લખાય પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીએ ધોનીની લોન 66,400. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ભાગીદારના મૂડી ખાતાની અંદર અનુનું ખાતું બંધ કરીએ તો અનુનું આપણને જમા સાઈડ કરતા ઉધાર સાઈડનું વધારે જોવા મળે છે. 12,000, 8,000, 16,000, 2,40,000, 6,000 એટલે 2,82,000. 2,82,000 માઇનસ 1,20,000 માઇનસ 3,600 1,58,400. 1,58,400. તો આને કહેવાય હે રોકડ બેંક ખાતે લઈ જવાનું થશે કેમ કે આપણને કીધું જરૂરી હવાલો બેંક ખાતે નાખવું. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર લાવીએ અનુના મૂડી ખાતે. 1,58,400. સાઈડમાં 1,58,400. વિરાટ 2 લાખ પ્લસ 6,000 પ્લસ 8,000 2,14,000 માઇનસ 2,14,000 માઇનસ 20,000 માઇનસ 1,60,000 માઇનસ 10,000 લેવા 24,000. રોકડ બેંક. રોકડ બેંક ખાતાની જમા બાજુ લખવાનું કોના મૂડી ખાતે? તો કે ભાઈ ઓલું આપણે પુનઃમૂલ્યાંકનમાં લખી દીધું અનુના મૂડી ખાતે. અહીંયાથી નીકળી જશે. ખાતું બંધ કર્યું, પુનઃમૂલ્યાંકનમાં લખાઈ ગયું છે, રોકડ બેંકમાં લખવાનું હતું બરોબર, બાય મિસ્ટેક ફોલ્ટ. ચાલો અહીંયા અનુ અને વિરાટનું ખાતું બંધ કર્યું એટલે અનુનું આવ્યું 1,58,000. તો અનુના ખાતામાં લખીએ 1 લાખ રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અનુના મૂડી ખાતે. જોયું વિદ્યાર્થી મિત્રો, આવી ભૂલો નાની નાની થાય પછી તકલીફો બધી પડે. ચાલો રોકડ બેંક ખાતે 1,58,400 અનુના પેલા જોઈ લઈએ. 1,58,400 ને ધોની નું તો લોન તરીકે રહી ગયું. વિરાટના એવા 24,000 એ રોકડ બેંક ખાતાની જમા બાજુ. તો રોકડ બેંક ખાતાની જમા બાજુ પર જઈએ તો અહીંયા લખીએ વિરાટના મૂડી ખાતે 24,000. હા ચાલો હવે આપણે બંધ કરીએ રોકડ બેંક ખાતું. તો 1,58,400 પ્લસ
40,000 1,98,400 આ બાજુ 1,98,400 લઈ લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1,98,400 માઇનસ 20,000 માઇનસ 24,000 1,54,400 બાકી આગળ લઈ ગયા પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક 1,54,400 1,54,400 પ્લસ 54,000 પ્લસ 32,000 પ્લસ 72,000 પ્લસ 45,000 પ્લસ 2 લાખ 5,57,400 5,57,400 વિદ્યાર્થી મિત્રો લખી તો નાખ્યું પણ આપણે જરાક ચેક કરી લેવાનું છે માઇનસ 4 લાખ માઇનસ 66,400 માઇનસ 16,000 માઇનસ 30,000 માઇનસ 45,000 ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો દાખલા નંબર કેટલામો તો કે 44મો પૂર્ણ થયો છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વાત કરવાની છે કે ધોરણ 12 કોમર્સ માટે ખૂબ ઉપયોગી એવી મોસ્ટ આઈએમપી બેચ આપણે લઈને આવ્યા છીએ એની અંદર આઈએમપી પ્રશ્નોનું રિવિઝન લાઈવ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પીડીએફ સુપર ક્વોલિટી સાથે ડાઉટ ક્લાસ વોટ્સએપ સપોર્ટ હર હંમેશ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આપણને મળતો રહેશે અને સાથે સાથે પ્રિવ્યુ પેપરનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ એટલે કે આગળના વર્ષના જે કાંઈ પ્રશ્નપત્ર હોય એનું પણ સોલ્યુશન કરવું છે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો આપણે આગળ જોઈશું દાખલા નંબર 45 દાખલા નંબર 45 આકાંક્ષા લિમિટેડ 10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેર કેટલા 4 લાખ ઇક્વિટી શેર દીઠ 5 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી અરજી વખતે 3 રૂપિયા મંજૂરી વખતે 8 રૂપિયા એમાં પ્રીમિયમ સહિત એટલે 5 રૂપિયા પ્રીમિયમ છે તો ભાઈ મંજૂરી વખતે કેટલા થયા તો કે મંજૂરી વખતે 3 રૂપિયા થયા 5 ને 3 8 ચાલો ત્યાર પછી પ્રથમ હપ્તા વખતે 2 આખરી હપ્તા વખતે 2 કંપનીને 4,50,000 શેર માટે અરજીઓ મળી વધારાની અરજીઓ નામંજૂર કરવામાં આવી તો ભાઈ વિદ્યાર્થી મિત્રો તેમાં આ અરજી વખતે મળેલી રકમ અરજદારોને પરત કરવામાં આવી વધારાની શેર અરજીઓ નામંજૂર કરવામાં આવેલી છે ઉર્વી શાહે ધારણ કરેલા 3,000 ઇક્વિટી શેર પર પ્રથમ અને આખરી હપ્તાની રકમ સિવાય બધી જ રકમ મળી ગઈ કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો એ પણ બાજે વગર વિદ્યાર્થી મિત્રો બાજે લખવાની નથી તો અરજીની 2 મંજૂરીની 2 પ્રથમ હપ્તાની 2 અને આખરી હપ્તાની 2 4,50,000 શેર બહાર 4 લાખ શેર બહાર પાડ્યા 4,50,000 શેર માટે અરજી તો અરજી વખતે 4,50,000 ગુણ્યા 3 મંજૂરી વખતે તો કે વધારાની શેર અરજી નામંજૂર થઈ જાય પછી આપણે 4 લાખ શેરની ગણતરી કરવાની થાય રેડી વિદ્યાર્થી મિત્રો 4 લાખ શેરની ગણતરી હપ્તો મંજૂરી અને અરજી ચાલો અરજીની વાત કરીએ આપણે તો પહેલી આમ નોંધ થઈ આપણી 4,50,000 શેર ગુણ્યા 3 તો પહેલી આમ નોંધ થઈ આપણી વિદ્યાર્થી મિત્રો બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો 4,50,000 શેર માટે અરજી મળી ગુણ્યા 3 રૂપિયા તો 4,50,000 ગુણ્યા 3 કરો વિદ્યાર્થી મિત્રો 4,50,000 ગુણ્યા 3 બરાબર 13,50,000 13,50,000 ચાલો વિદ્યાર્થી મિત્રો નંબર 2 શેર અરજી વધારાની શેર અરજી નામંજૂર કરી દેવાની તો કે ભાઈ શેર અરજી ખાતે ઉધાર 13,50,000 તે બેંક ખાતે જમા
તો કે 50,000 શેર અરજીઓ નામંજૂર કરીએ ગુણ્યા 3 રૂપિયા લખીએ એટલે 1,50,000 તે બાકીની રકમ શેર મૂડી ખાતે લઈ જઈએ તો ભાઈ 13,50,000 માંથી 1.5 લાખ રૂપિયા નીકળી જાય એટલે 4 લાખ શેરના 3 રૂપિયા લેખે વધ્યા કેમ કે 50,000 ના મંજૂર કરી દીધા તો ભાઈ 4 ગુણ્યા 3 4 તેરી 12 12 લાખ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ અરજીની. હવે વાત કરીએ આપણે મંજૂરીની. તો મંજૂરીની વાત કરીએ તો મંજૂરી વખતે 4 લાખ શેર વધ્યા કેમ કે 50,000 શેર હું કરી દીધા ના મંજૂર તો 4 લાખ શેરની મંજૂરી વખતની રકમ પહેલા મંગાવીએ કેટલા રૂપિયા તો કે 5 ને 3 8 રૂપિયા 5 ને 3 8 રૂપિયા મંગાવીએ તો અહીં આપણે આમ નોંધ થાય શેર મંજૂરી ખાતે ઉધાર શેર મંજૂરી વખતે 8 રૂપિયા મંગાવવાના છે 4 લાખ શેર ગુણ્યા 8 બરાબર 8 ચોક 32 3,20,000 સોરી વિદ્યાર્થી મિત્રો 32 લાખ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 32 લાખ રૂપિયા લખીએ તે શેર મૂડી ખાતે તો કે ભાઈ શેર મૂડી એમાં મંજૂરીની રકમ તો 3 રૂપિયા છે ને તો 4 લાખ ગુણ્યા 3 બરાબર 12 લાખ તે શેર જામીનગીરી પ્રીમિયમ છે શેર પર તો 4 લાખ ગુણ્યા 5 રૂપિયા પ્રીમિયમ 4 પંચાને 20 20 લાખ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શેર મંજૂરીની રકમ મળે શેર મંજૂરી ખાતે શેર મંજૂરીની રકમ મળે એટલે આપણે આમ નોંધ થાય મળે એટલે બેંક માં નાણાં આવશે તો અહીંયા ચોથી આમ નોંધ થશે આપણી બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા પૂરેપૂરી રકમ મળવાની છે કોઈનું કઈ બાકી છે નહીં એટલે 32 લાખ રૂપિયા મળવાના થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ગઈ મંજૂરીની. હવે વાત કરીએ પ્રથમ હપ્તાના 2 રૂપિયા પણ જો 3,000 શેર પર પ્રથમ અને આખરી હપ્તાની રકમ બાકી છે તો પહેલા તો હપ્તો મંગાવી લઈએ એટલે 5મી આમ નોંધ શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 4 લાખ શેર ગુણ્યા 2 રૂપિયા 4 લાખ શેર ગુણ્યા 2 કરો એટલે 8 લાખ કાપાના કાનામાં લખાઈ જાય કેમ કે બહુ મોટું ખાનું બનાવ્યું કાપાનું આપણે ચાલો 8 લાખ તે શેર મૂડી ખાતે જમા 8 લાખ ચાલો 8 લાખ રૂપિયા આપણને મળે એ કેટલા શેર પર તો કે ભાઈ 8 લાખ રૂપિયા આપણે હપ્તા વખતે મંગાવવામાં 3,000 શેર પર પ્રથમ હપ્તો નથી ભર્યો એટલે આમાંથી બાદ કરી નાખવાનો 3,000 ગુણ્યા 2 બરાબર 6,000 રૂપિયા માઇનસ થઈ જશે. આ કેવા હે બાકી હપ્તા તો અહીંયા પ્રથમ હપ્તા જે છે એમાં બાકી હપ્તા છે એટલે બાકી હપ્તા નહીં મળે તો આપણી છઠ્ઠી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા નહીં મળે તો કે 3,000 શેર પર 2 રૂપિયા નહીં મળે તો 6,000 રૂપિયા નથી મળવાના તો વિદ્યાર્થી મિત્રો 6,000 રૂપિયા આપણને ન મળે તો અહીંયા તે શેર પ્રથમ હપ્તા વખતે કેટલા રૂપિયા આપણે મંગાવેલા છે તો કે 4 લાખ શેર પર 2 રૂપિયા એટલે 8 લાખ મંગાવેલા છે
એમાંથી આપણને 6,000 નહીં મળે તો 7,94,000 રૂપિયા મળશે. તો બેંક ખાતે 7,94,000. સાતમી આમ નોંધ, શેર આખરી હપ્તો મંગાવીએ એટલે શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો આખરી હપ્તો જે છે એ કેટલાનો છે? તો કે આખરી હપ્તો છે 2 રૂપિયાનો. 4 લાખ ગુણ્યા 2, 3,000 બાકી. તો અહીંયા આખરી હપ્તો 4 લાખ ગુણ્યા 2 બરાબર 8 લાખ. ચાલો, તે શેર મૂડી ખાતે જમા 8 લાખ. આઠમી આમ નોંધ, બેંક ખાતે ઉધાર હપ્તો મળી જાય તો ભાઈ 8 લાખ માંથી મળવાનો બાકી હપ્તો, તો મળવાનો બાકી હપ્તા ખાતે 3,000 શેર પર 2 રૂપિયા લેખે 6,000 તે શેર આખરી હપ્તા ખાતે 4 લાખ શેર ગુણ્યા 2 રૂપિયા તો થઈ ગયા 8 લાખ. 8 લાખ માંથી 6,000 મળવાના બાકી તો 7,94,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણી આમ નોંધ પૂર્ણ થઈ ગઈ. કેમ કે આપણને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આમાં કોઈ પ્રકારની જપ્તી છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય. અહીંયા આપણે આપવાનો છે કુલ સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, કુલ સરવાળો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો રહેશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. દાખલા નંબર 46. હર્ષ લિમિટેડ 10 નો એક એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. વધારાની શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી. તેના પર નાણાં અરજદારોને પરત કર્યા. પરની શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. અરજી વખતે 3, તો ભાઈ 18 લાખ શેર બહાર પાડ્યા અને 20 લાખ શેર માટે અરજી મળી. તો અરજી 20 લાખ શેર માટે મળી તો 20 લાખ ગુણ્યા 3. વધારાની અરજી શું કરવાની? બાદ. વધારાની શું કરવાની? વધારાની બાદ કરવાની. વધારાની અરજી બાદ કરી દેવાની. ચાલો, મંજૂરી વખતે કેટલા શેર લેવાના? તો કે 18 લાખ. 18 લાખ ગુણ્યા 2. પ્રથમ હપ્તા વખતે પણ 18 લાખ. 18 લાખ ગુણ્યા 2 ને આખરી હપ્તા વખતે પણ 18 લાખ. 18 લાખ ગુણ્યા 2.5. ચાલો, હેતલ કે જેના 1600 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને પ્રથમ ને આખરી હપ્તાની રકમ ભરી નથી. તો પ્રથમ આખરી હપ્તામાં 1600 અને 1600 ચાલો ભરી શકે તેમ નથી. જ્યારે મિત્તલ કે જેના 1400 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાના નાણાં ભરી શકે તેમ નથી. તો આખરી હપ્તામાં 1400 બીજા પ્લસ થયા. ચાલો, આ સિવાય બાકીના બધા શેર હોલ્ડરો પાસેથી સમયસર રકમ મળી ગઈ. હેતલ અને મિત્તલે હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી આપી હતી. કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. બાજે વગર, માર્ચ 2022. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલી આમ નોંધ લખીએ. શેર અરજીની રકમ આપણે મંગાવી લઈએ એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલા શેર માટે અરજી મળી? તો કે 20 લાખ શેર માટે અરજી મળી. અરજી વખતે કેટલા રૂપિયા? તો કે અરજી વખતે સમથિંગ 3 રૂપિયા. તો અહીંયા અરજી વખતે 3, 20 તેરીને 60 એટલે 60 લાખ રૂપિયા. તે શેર મૂડી ખાતે શેર અરજી વખતની રકમ મંગાવી એટલે તે શેર અરજી ખાતે 60 લાખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આવો સરળ દાખલો પૂછાય તો આરામથી ગણી શકાય.
શેર અરજી ખાતે ઉધાર 60 લાખ, હાલો 20 લાખ શેર હતા અરજી વખતે, એના 3 રૂપિયા મંગાવ્યા એટલે 60 લાખ છે. વધારાના કેટલા? તો કે વધારાની રકમને પાછી આપી બેંક ખાતે. કેટલી પાછી આપી? તો કે 2 લાખ શેર, કેમ કે આપણે તો 18 લાખ શેર બહાર પડ્યા હતા ને. 2 લાખ શેરના 3 રૂપિયા લેખે પરત કર્યા એટલે 6 લાખ પરત કર્યા. 2 લાખ ગુણ્યા 3 એટલે 6 લાખ. તે બાકીની રકમ શેર મૂડી ખાતે ગઈ. તો કે શેર મૂડી ખાતે કેટલી રકમ? તો કે જેટલા શેર બહાર પડ્યા હોય એની. તો કે 18 લાખ શેર બહાર પડ્યા 3 રૂપિયા લેખે. 18 તેરીને 54, 54 લાખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અરજીની વાત પૂરી થઈ. નંબર 3 મંજૂરીની વાત કરીએ તો શેર મંજૂરીની રકમ મંગાવવી પડે. મંગાવીએ એટલે આમ નોંધ થાય શેર મંજૂરી ખાતે ઉધાર 18 લાખ શેર. મંજૂરી વખતે કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો ચેક કરજો. તો કે મંજૂરી વખતે 2.50. તો મંજૂરી વખતે 2.50 તો 18 લાખ ગુણ્યા 18 લાખ ગુણ્યા 2.5 45 લાખ રૂપિયા મંગાવવાના થાય. તે શેર મૂડી ખાતે 45 લાખ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 45 લાખ રૂપિયા આપણા થઈ ગયા. તો 45 લાખ રૂપિયામાં કોઈનું કઈ બાકી છે ખરું? તો કે કોઈનું કઈ બાકી આપણને દર્શાવેલું હતું નહીં. પ્રથમ હપ્તામાં બાકી છે, આખરી હપ્તામાં બાકી છે, મંજૂરી વખતે બાકી નથી. તો ચોથી આમ નોંધ બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. શેર મંજૂરી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે ભાઈ 45 લાખ ને 45 લાખ. ચાલો વાત કરીએ પ્રથમ હપ્તાની. તો પાંચમી આમ નોંધ શેર પ્રથમ હપ્તો મંગાવીએ. શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 18 લાખ શેર ગુણ્યા 18 લાખ શેર ગુણ્યા કેટલા રૂપિયા? તો કે ભાઈ ચેક કરી લઈએ. 18 લાખ ગુણ્યા 2. તો 18 લાખ ગુણ્યા 2 કરીએ તો 18 દુ 36 લાખ. તે શેર મૂડી ખાતે 36 લાખ. નંબર 6 શેર મંજૂરીની રકમ પ્રથમ હપ્તાની રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર. તો કે ભાઈ બાકી હપ્તો બોલે છે ને આમાં. હેતલ કે જેને 1600 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને પ્રથમ ને આખરી હપ્તાની રકમ નથી ભરી. એટલે પ્રથમ હપ્તામાં 1600, આખરી હપ્તાના 1600 નથી ભર્યા. જ્યારે મિત્તલ કે જેને 1400 શેર આખરી હપ્તાની રકમ ભરેલી નથી તો એના 1400 પ્લસ કર્યા. તો 1600 ગુણ્યા 2 16 દુ 32. તો બાકી હપ્તો રહ્યો 3200 નો. તો ભાઈ અહીંયા મળવાનો બાકી હપ્તો કેટલા રૂપિયા? તો કે 3200 રૂપિયા મળવાના બાકી. તો કે પ્રથમ હપ્તાના મંગાવ્યા હતા કેટલા? તો કે શેર પ્રથમ હપ્તા વખતે આપણે કેટલા રૂપિયા મંગાવ્યા હતા? તો કે ભાઈ 36 લાખ. 36 લાખમાંથી 3200 માઇનસ 36 લાખ માઇનસ 3200 એટલે આવ્યા 35,96,800. ચાલો વિદ્યાર્થી મિત્રો, આખરી હપ્તાની રકમ આમનો નંબર 7 શેર આખરી હપ્તાની રકમ મંગાવવાની થાય. તો શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો કે 8 લાખ શેર 18 લાખ શેર ગુણ્યા આખરી હપ્તા વખતે કેટલા? 2.5. 18 લાખ ગુણ્યા 2.5 તો 18 લાખ ગુણ્યા 2.5 કરીએ
એટલે આવ્યા 45 લાખ. તે શેર મૂડી ખાતે જમા 45 લાખ. ચાલો નંબર 8, બાકી હપ્તો ખરો. બેંક ખાતે ઉધાર. હપ્તાની રકમ મળે પણ મળવાના બાકી હપ્તા ખાતે 1600 પ્લસ 1400 ગુણ્યા 2.5. 1600 પ્લસ 1400, 1600 પ્લસ 1400 ગુણ્યા 2.5 એટલે 7500 મળવાના બાકી. તે શેર મૂડી ખાતે, શેર આખરી હપ્તા ખાતે શેર આખરી હપ્તા ખાતે તો ભાઈ કેટલા? તો કે ભાઈ 45 લાખ. હાલો 45 લાખ માંથી 7500 બાદ કરી નાખીએ. 44,92,500. 44,92,500. ચાલો વિદ્યાર્થી મિત્રો નંબર 9. સાહેબ 4 હપ્તાની આમ થઈ ગઈ, હવે 9મી કેમ લખો? તો કે આ સિવાય બાકીના શેર હોલ્ડરો પાસેથી સમયસર બધી જ રકમ મળી ગઈ. હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી હતી. મળવાના બાકી હપ્તાની રકમ ચૂકવે તો મળવાનો બાકી હપ્તો અહીંયા તો 3200 ને અહીંયા છે આપણી પાસે 7500. તો 3200 પ્લસ 7500 રૂપિયા આપણને પાછળથી મળી ગયા. તો બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે જમા. મળવાના બાકી હપ્તા આપણે ઉધાર કર્યા હતા, મળી ગયા એટલે આપણે એને જમા કરી દીધા. 10,700, 10,700. ચાલો તો વિદ્યાર્થી મિત્રો બાજેની જરૂર નથી, પરંતુ આપણે અહીંયા કુલ ટોટલ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો ઈ સેક્શન નો પાર્ટ 2 પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વોને લઈને આપને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો અમારી ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલને બરાબર ફોલો કરે, લાઈક કરે અને સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને તમે નામાના મૂળ તત્વોને લઈ અને કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો. તો આ સાથે અમને કોન્ટેક્ટ કરજો અને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આપ સર્વ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરો અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી આશા સાથે બરાબર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ.